બીજમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ કોંગ્રેસના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 ના ઉમેદવારો દ્વારા રહેવાસીઓ માટે 300 ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું જાહેર કરી નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો। સોગંદનામામાં રજૂ કરેલ ફોન નંબર હંમેશા ચાલુ રહેશે। ગમે ત્યારે ફોન કરે તો ફોન ઉપાડવામાં આવશે અને ગમે ત્યારે ફોન બંધ હશે તો રિપ્લાય પણ આપવામાં આવશે। જો 8 ઉમેદવાર હારી જશે તો પણ લોકોના પ્રશ્નો માટે હંમેશા હાજર રહેશે। प्रजा वच्चे अमे सोगंदनामું रजू कर्યું છે। એનું કારણ છે કે અમને પૂરેપૂરી ખાતરી છે કે અમે લોકોના કામ કરશું, કારણ કે સોગંદનામું રજૂ કરવું એ કોઈ નાની વાત નથી। જ્યારે આપણામાં હિંમત અને તાકાત હોય ત્યારે જ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ। અમે 8 ઉમેદવાર જે અમારા પેનલમાં છે વોર્ડ નંબર 4 અને 6 ના, એને અમે સાથે રાખી અને 5 વર્ષ જો અમે 8 પેનલ આવશે 4 અને 6 ની, તો સાથે રાખી અમે તમામ લોકોના કાર્યો કરશું અને 100% ખાતરીબદ્ધ અમે કાર્યો કરશું। ગમે ત્યારે લોકોને જરૂર પડે ત્યારે ફોન ઉપડશે। વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબર આપેલા છે, એ પણ અમે એમાં પણ એને જવાબ આપશું। એટલે આ જે સોગંદનામું છે એ પ્રજાની સુખાકારી માટે છે, પ્રજાને પડતી અગવડતાઓ માટે છે। કોર્પોરેશન અત્યારે જોઈએ અણધણ વહીવટના હિસાબે લોકો પરેશાન થાય છે, ક્યાં પણ ફરિયાદ કરી શકાય એવો અત્યારે સ્કોપ નથી। એટલે અમે આ સોગંદનામું આખું રજૂ કરી લોકોની વચ્ચે અને એમની સુખાકારી માટે આ સોગંદનામું રજૂ કર્યું છે। બીજું એ છે કે એમાં કદાચ અમારો પરાજય થાય તો પણ અમે લોકોની સાથે રહીશું અને કોર્પોરેશન ખાતે આંદોલન કરવા પડે અથવા ગમે એ કરવું પડે, કમિશનરને રજૂઆત કરવી પડે તો પણ અમે કરશું અને લોકોની સદાય સાથે રહીશું। એવું એક સોગંદનામું કરી મોબાઈલ નંબર આપી અને લોકોને તકલીફ ના પડે, લોકો અમારો સંપર્ક કરી શકે। 8 ઉમેદવાર અમારી જવાબદારી છે, એટલે 8 ઉમેદવારોનો અમે એમાં મોબાઈલ નંબર નાખી અને બધાય સાથે રહી આમાં વિસ્તારનું સારા